તો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં. તો જોઈશું આપણે જીપીએસસી દ્વારા સંમતિપત્રક માંગવામાં આવ્યું છે, બરાબર. તો આપણે જોઈ શકીએ જીપીએસસી છે ગુજરાત, આ જાહેરાત ક્રમાંક છે, બરાબર, 28/2024-25 રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે એસટીએ વર્ગ 3ની પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમિનરી કસોટી માટે હાજર રહેવા સંમતિપત્ર આપવાનું રહેશે, બરાબર. સંમતિપત્ર આપવા બાબત, બરાબર છે. તો સંમતિપત્ર ક્યારે આપવાનું, કઈ તારીખ સુધીમાં આપી દેવાનું, બરાબર છે. આ તમે જાહેરાત ક્રમાંક જોઈ શકો છો, બરાબર. આ બધી માહિતી છે એ તમારે વાંચી લેવાની રહે છે, બરાબર છે. હવે આપણે જોઈશું સંમતિપત્ર કઈ રીતે આપવાનું અને કેમ આપવાનું. તો બરાબર, આમાં ઉપરોક્ત તમામ પરીક્ષાથી આપવાની સંમતિ મેળવવાનું આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે, બરાબર છે. એ કઈ રીતે આપવું, વેબસાઇટ પર જવાનું રહે છે, તમારે હોમ પેજ પર જવાનું રહેશે, બરાબર. હોમ પર આધાર એપ્લિકેશનમાં જવાનું રહેશે, મેનુમાં જઈને કન્સન્ટ ફોર એક્ઝામ પર પછી ત્યારબાદ તમારે કન્ફર્મેશન નંબર અને બર્થ ઓફ ડેટ નાખી ઓકે બટન દબાવવાનું રહેશે, બરાબર. કેપ્ચા નાખીને ઓકે બટન દબાવવાનું રહેશે. પછી પ્રસ્તુત કસોટીની આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ 25/11/2024ના રોજ સાંજે 17 કલાક સુધીથી 2/12/2024ના રોજ 10 કલાક સુધીમાં ભરવાનું રહેશે, બરાબર છે. તો તમે ત્યાં 2 તારીખ સુધી ભરી શકો છો ફોર્મ સંમતિપત્ર. પછી જો તમે નથી ભરતા તો તમે પરીક્ષા આપી શકશો નહીં, બરાબર છે. આ કહેવામાં આવ્યું છે આની અંદર, બરાબર છે, બરાબર. એટલે છેલ્લી તારીખ 2 તારીખ છે, એટલે 12મા મહિનાની બીજી તારીખ છેલ્લી છે, બરાબર. ઉમેદવારોએ પ્રસ્તુત જાહેરાતની પરીક્ષા માટેની સંમતિ ફોર્મ, બરાબર છે, ઓનલાઈન સબમિટ કર્યા બાદ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કઢાવી રાખવાની છે. એટલે જે આવે છે એ તમારે પ્રિન્ટ કાઢી રાખવાની રહેશે, બરાબર છે. આ તમારે માહિતી તમારી રીતે વાંચી લેવાની રહેશે. આપણે ફટાફટ બતાવી રહ્યા છીએ તમે, બરાબર. પ્રસ્તુત જાહેરાતની 22/12/2024ના રોજ યોજાનાર પ્રાથમિક કસોટી આપવાની સંમતિ ફોર્મ માત્ર ઓનલાઈન જ ભરી શકાશે, અન્ય કોઈ પણ માધ્યમ છે નહીં. એટલે કે તમારે સંમતિ ફોર્મ ઓનલાઈન જ ભરવાનું રહેશે અને આ લિંક પર તમે ભરી શકો છો, બરાબર. આ વેબસાઇટ પર જઈને તમે સંમતિપત્ર આપી શકો છો, બરાબર. 25 તારીખ છે, આજથી તમે કાલથી ભરવાનું શરૂ થઈ ગયું છે સચિવાલય દ્વારા, બરાબર, જોઈ શકો છો તમે. એટલે આ કઈ રીતે ભરવું એ પણ આપણે બતાવી રહ્યા છીએ. ચલો આપણે તમને લઈ જઈએ વેબસાઇટ પર, બરાબર છે. તમારે ગૂગલ ક્રોમ પર આવીને અહીંયા ઓજસ જીપીએસસી ટાઈપ કરી દેવાનું રહેશે, બરાબર. તમે જેવું ઓજસ જીપીએસસી ટાઈપ કરશો, બરાબર છે, તમે જેવું ઓજસ જીપીએસસી ટાઈપ કરશો એટલે તમારી સામે આવું આવી જશે, બરાબર. જીપીએસસી ઓજસ, તમારે આની પહેલી લિંક પર ક્લિક કરી દેવાનું રહેશે. તમે જેવું પહેલી લિંક પર ક્લિક કરશો એવું તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે, બરાબર છે. તો તમારે અહીંયા જઈને ડેસ્કટોપ કરી દેવાનું. જો તમે મોબાઈલમાં હોય તો તમારે ડેસ્કટોપ કરી દેવાનું રહેશે, બરાબર છે. તમે જેવું ડેસ્કટોપ કરશો એવું તમારી સામે આવું ફૂલ પેજ ઓપન થઈ જશે, બરાબર. ફૂલ પેજ આવી જશે, બરાબર છે. આ ફૂલ સ્ક્રીનમાં આવી જશે. તો તમને અહીંયા ઉપર મેનુ દેખાશે, બરાબર છે. હોમ, રજિસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન, કોલ લેટર. તો તમારે અહીંયા છેલ્લું જોવાનું છે અધર એપ્લિકેશન, બરાબર. અધર એપ્લિકેશનમાં જવાનું. નીચે તમને કન્સન્ટ ફોર એક્ઝામ દેખાશે, તો તમારે એના પર ક્લિક કરવાનું રહેશે. તમે એના પર ક્લિક કરશો એવું તમારી સામે આવું પેજ ઓપન થઈ જશે, બરાબર છે. અહીંયા જોબ સિલેક્ટ જોબનું નામ આવી જશે, કન્ફર્મેશન નંબર લખવાનો રહેશે, અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને અહીંયા કેપ્ચા કોડ નાખવાનો રહેશે. તો આપણે અહીંયા નાખી દઈએ છીએ, બરાબર. અહીંયા સિલેક્ટ જ આવશે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3, બરાબર છે. અહીંયા જાહેરાત નંબર છે તો એ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંયા તમારે કેપ્ચા નાખી દેવાના રહેશે, અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખી દેવાની રહેશે અને અહીંયા કન્ફર્મેશન નંબર તો આપણે નાખી દઈએ છીએ. ચલો, બરાબર છે. તમારે માહિતી નાખી દેવાની રહેશે, બરાબર છે. તમે માહિતી નાખી દેશો આ રીતે પ્રમાણે જે માહિતી માંગી છે, કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ, અહીંયા કેપ્ચા કોડ. પછી તમારે અહીંયા નીચે ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ઓકે બટન પર ક્લિક કરશો એવું તમારી સામે આવું બધું માહિતી આવી જશે, બરાબર છે. આ કેટલા 7 પ્રકારના નિયમ છે, એ 7 પ્રકારના નિયમ તમારે વાંચી લેવાના રહેશે કે માહિતીમાં શું લખેલું છે, બરાબર છે. એ તમારે માહિતી વાંચી લેવાનું છે અને પછી અહીંયા નીચે ચેકબોક્સ આપેલું છે, એ ચેકબોક્સ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ચેકબોક્સ પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા એગ્રી ટુ સબમિટ, એગ્રી એન્ડ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું સબમિટ પર ક્લિક કરશો, બરાબર છે, એટલે તમારી સામે બીજું પેજ ઓપન થઈ જશે, બરાબર. સક્સેસફુલી કન્સન્ટ ફોર એક્ઝામ સક્સેસફુલી તમારું આવી જશે, બરાબર. પછી તમારે એને ઓકે પર કરવાનું છે અને અહીંયા રિસિપ્ટ પર પ્રિન્ટ રિસિપ્ટ પર જઈને રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવાની રહેશે, બરાબર. જેવું તમે રિસિપ્ટ ડાઉનલોડ કરશો એટલે તમારી સામે આવું પેજ ઓપન થઈ જશે અને આ તમારે સાચવી રાખવાનું છે, બરાબર. અહીંયાથી તમારે એને પ્રિન્ટ કરી લેવાનું રહે છે, બરાબર.
તો બસ આટલી જ હતી માહિતી. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. માહિતી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.